તો આજે આપણે બાળકોના સૌથી પ્રિય એવા ડોનટ્સ બનાવતા શીખીશું. એગલેસ અને વેજીટેરિયન વર્ઝન છે. ખૂબ જ નાના માપ સાથે આ રેસીપી વિડીયો શેર કરેલો છે, જેથી કોઈ પણ તેને ફર્સ્ટ ટાઈમ બનાવતું હશે તો પણ ઇઝીલી બનાવી શકશે અને આટલું જ પરફેક્ટ રિઝલ્ટ તે પણ ઘરે મેળવી શકે છે. તો ચલો આપણે આ ડિલિશિયસ અને એકદમ ઇઝી મેથડથી ડોનટ્સ ઘરે બનાવતા શીખી લઈએ. ખૂબ જ નાની નાની ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે આ વિડીયો બનાવેલો છે, જેથી કોઈ પણ તેને ઇઝીલી બનાવી શકશે. તો ચોક્કસથી આ રેસીપીથી એક વખત ડોનટ્સ બનાવી જોશો. તો ચલો આપણે આ ડિલિશિયસ રેસીપીની શરૂઆત કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે 1/4 કપ જેટલું દૂધ લઈશું. ખૂબ જ નાના માપ સાથે આ રેસીપી બનાવેલી છે. ચોક્કસથી વિડીયોને અંત સુધી જોશો અને એક વખત ઘરે આ રીતે ડોનટ્સ બનાવી જોશો. એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળશે. 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ લઈશું. જો તમારે થોડું વધારે સ્વીટ વર્ઝન જોતું હોય તો 2 ચમચી જેટલી ખાંડ અહીંયા લઈ શકો છો. હવે તેને 30 સેકન્ડ માટે માઇક્રો કરી લઈશું. એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે, અથવા તો તમે હુંફાળા દૂધ લઈ અને તેની અંદર ખાંડને આ રીતે ડિઝોલ્વ કરી શકો છો. એકદમ સરસ રીતે ખાંડને ઓગાળી દેવાની છે. હવે આપણે ટેમ્પરેચર ચેક કરી લઈશું. આપણી આંગળી સહન કરી શકે એટલું ગરમ દૂધ જ હોવું જોઈએ. એનાથી વધારે ગરમ દૂધ હશે તો ઈસ્ટ છે તે એક્ટિવેટ નહીં થાય, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. હવે તેની અંદર એક્ઝેક્ટ માપથી 1/2 ટીસ્પૂન જેટલી આપણે ઈસ્ટ લઈશું. અત્યારે ડ્રાય એક્ટિવ ઈસ્ટ લીધેલી છે. ઈસ્ટના પણ 2 પ્રકાર હોય છે. જો તમે ઇન્સ્ટન્ટ ઈસ્ટ લેતા હોય તો તમે ડાયરેક્ટ તેને લોટમાં જ ઉમેરી શકો છો. અત્યારે આપણે ડ્રાય એક્ટિવ ઈસ્ટ લીધી છે, જેને આપણે પહેલાંથી એક્ટિવ કરવી પડે છે, જેના લીધે આ પ્રોસેસ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને 15 મિનિટ માટે ઢાંકીને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું, જેથી ઈસ્ટ છે તે એકદમ સરસ રીતે બ્લૂમ થઈ જશે. તો 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણી ઈસ્ટ છે તે એકદમ સરસ રીતે એક્ટિવેટ થઈ ગઈ છે. જો આ સ્ટેજ પર ઈસ્ટ એક્ટિવેટ ન થાય તો તમારે આ મિક્સરને અહીંયા ડિસ્કાર્ડ કરવું પડશે અને ફરીથી આ જ પ્રોસેસ રિપીટ કરવાની રહેશે બીજી ઈસ્ટ વાપરીને. હવે તેની અંદર આપણે 1/8 ટીસ્પૂન જેટલી આપણે બેકિંગ પાવડર ઉમેરીશું અને 1 કપ જેટલો આપણે મેંદો ઉમેરીશું. અત્યારે આપણે રિફાઇન્ડ ફ્લારનો ઉપયોગ કરી રહ્યા છીએ. ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ આ રેસીપી એકદમ પરફેક્ટ જ બને છે, અથવા તો બંનેને મિક્સ કરીને પણ લઈ શકો છો. 1 ટેબલસ્પૂન જેટલું આપણે બટર લઈશું. સોલ્ટેડ બટર છે એટલા માટે આપણે ફક્ત 1/4 ટીસ્પૂનથી પણ ઓછું એટલું મીઠું લઈશું અને એકદમ પ્રોપર રીતે પહેલાં આ મિક્સરને આપણે ચમચી વડે મિક્સ કરી લઈશું. આપણે હવે હાથેથી તેનો લોટ બાંધી લઈશું. આજે આપણે બ્રેડ પાઉં બનાવવા માટેની નોર્મલ પ્રોસેસ કરતા હોઈએ છીએ, સેમ ટુ સેમ એના જેવી જ પ્રોસેસ છે. તેમજ ચેનલ પર તમને બ્રેડ, બિસ્કિટ, અલગ અલગ જાતના પાઉં વગેરેની રેસીપી પણ મળશે, જેની બધાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. હાથેથી બધું જ આપણે એકદમ સરસ રીતે ક્રમ્બલ કરી લઈશું. હવે ફરીથી 1/4 કપ જેટલું જ આપણે પાણી લીધેલું છે તેમાંથી અડધું પહેલાં ઉમેરી દઈશું અને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. લોટને એકદમ મસળતા જઈને બાંધવાનો છે, જેથી તેમાં રહેલું ગ્લુટન છે તે એક્ટિવેટ થઈ જાય. લોટને જેટલો પરફેક્ટલી મસળવામાં આવે એટલું પરફેક્ટ રિઝલ્ટ તમને મળશે. તો આપણો લોટ બંધાઈ ગયો છે અને આપણે લીધેલા પાણીમાંથી 1 ટેબલસ્પૂન જેટલું પાણી બાકી રહેલું છે. મેંદાની ક્વોલિટી ઉપર 1/8 ચમચી વધારે ઓછું પાણી થઈ શકે છે. લોટને એકદમ સરસ રીતે આપણે 5 થી 7 મિનિટ માટે મસળવાનો છે. તો લોટ આપણો એકદમ પરફેક્ટ રીતે બની ગયો છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે અંદરની સાઈડ આ રીતે ટક કરવાનું છે, જેથી ઉપરની સાઈડ એક પણ જાતની ક્રેક્સ ન આવે. અને ફરીથી આપણે તે બાઉલમાં જ તેને લઈ લઈશું. હવે તેના ઉપર આપણે અને બાઉલમાં પણ આપણે તેલથી એક લેયર દઈ દઈશું, જેથી આપણે તેને રેસ્ટ માટે મૂકીએ ત્યારે ઉપરનું જે પડ છે તે ડ્રાય ન થઈ જાય. એકદમ સરસ રીતે લોટની ઉપર તેલનું આપણે કોટિંગ દઈ દઈશું.
હવે આપણે તેને પ્રૂ થવા માટે 1 થી 1.5 કલાક માટે રહેવા દઈશું. તો 1.5 કલાક જેવો ટાઈમ થયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો ડો છે તે ડબલ થઈ ગયો છે. હવે આપણે તેને વર્કિંગ ટેબલ પર લઈ લઈશું. એકદમ સરસ સોફ્ટ, મુલાયમ અને સ્ટ્રેચી લોટ થઈ ગયો છે. આપણે 1 મિનિટ માટે ફક્ત તેને આ રીતે સ્ટ્રેચ કરવાનો છે. ફરીથી આપણે તેને અંદરની સાઈડ ટક કરી દઈશું અને એકદમ સરસ મજાનો ગોળો બનાવી લઈશું. થોડો આપણે ડ્રાય લોટ તેના પર છાંટીશું અને આપણે એકદમ સરસ રીતે આને વણી લઈશું. બધી બાજુ એક સમાન રીતે રોલ આઉટ થાય તેનું થોડું ધ્યાન રાખવાનું છે. તો થિકનેસ તમે જોઈ શકો છો, આ રીતની થિકનેસ આપણે રાખીશું અને હવે આપણે તેને કટ કરી દઈશું. ડોનટને કટ કરવા માટે આ રીતે મેં કોઈ પણ એક બોટલનું ઢાંકણું લીધેલું છે. આ રીતે તમે લોટમાં થોડું એજીસ પર લોટ લગાવી દેશો તો એકદમ પરફેક્ટ રીતે તે કટ થઈ જશે. હવે એ જ રીતે આપણે અંદર ઇનર સર્કલ બનાવવા માટે નાનું કટર લીધેલું છે. થોડું લોટવાળું કરી લઈશું અને તેને આ રીતે સેન્ટરથી વચ્ચે હોલ કરી દઈશું. ડોનટ માટેના સ્પેશિયલ કટર પણ આવતા હોય છે, તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો પરફેક્ટ શેપવાળા ડોનટ્સ રેડી છે. હવે આપણે તેને એક આ રીતની પોળી પ્લેટમાં નીચે છે તે કોરો લોટ છાંટી દઈશું અને તેના ઉપર આ રીતે ડોનટ્સને ગોઠવી દઈશું. અને એ જ રીતે બાકીના વધેલા લોટને થોડો સ્ટ્રેચ કરી ફરીથી ટક કરી અને આપણે શેપ આપી દઈશું બધા ડોનટ્સને. તો આપણા બધા જ ડોનટ્સ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે. ફરીથી 1 કલાક માટે તેને રેસ્ટ આપવાથી તમે જોઈ શકો છો તે ફરીથી ફૂલી ગયા છે અને એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તેલનું ટેમ્પરેચર ખૂબ વધારે ગરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું અને હળવેથી ડોનટને આપણે તેમાં પ્લેસ કરી દઈશું. તમે જોઈ શકો છો તેલનું ટેમ્પરેચર એકદમ મીડિયમથી પણ ઓછું એટલું છે અને ધીરા તાપે ડોનટને એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાના છે. જો તેલનું ટેમ્પરેચર ખૂબ વધારે હશે તો ઉપરથી તે તરત બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, તો તેનું ખાસ ધ્યાન રાખીશું. એકદમ સરસ ફૂલી ગયા છે અને પરફેક્ટ દેખાઈ રહ્યા છે. ધીરા તાપે જ આ પ્રોસેસને કરવાની છે કારણ કે આપણે લોટની અંદર પણ ખાંડ ઉમેરેલી છે જેના લીધે તે તરત જ બ્રાઉન થઈ જશે. આ રીતે આપણે બધા જ ડોનટ્સને ફ્રાય કરી લઈશું. તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવું આપણું ક્રિસ્પી ડોનટ રેડી થઈ ગયું છે. આપણે તેને તેલમાંથી કાઢી લઈશું. ડોનટ ફ્રાય થઈ ગયા બાદ તમે ડાયરેક્ટ જ તેના પર દળેલી ખાંડ છે તે સ્પ્રિંકલ કરીને તમે એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો. આપણે અત્યારે તેને એક ગ્લેઝ આપવાના છીએ. તમે નોર્મલ કોઈ પણ શુગર ગ્લેઝ પણ આપી શકો છો અને કોઈ પણ ફ્લેવર પણ આપી શકો છો. આપણે તેનું ટેક્સચર અંદરથી તોડીને પણ જોઈ લઈશું. એકદમ ફ્લફી છે, તમે જોઈ શકો છો અને એકદમ પરફેક્ટ ટેક્સચર આવેલું છે ડોનટનું અને અંદર સુધી તે ફ્રાય પણ થઈ ગયા છે. ચોક્કસથી આ રેસીપીનો ઉપયોગ કરી અને એક વખત ડોનટ બનાવી જોજો. એકદમ ડિલિશિયસ બને છે, એકદમ ફ્લફી પણ છે અને ઉપરનું ટોપ છે તે ક્રેકિંગ છે, એકદમ ક્રિસ્પી. તો હવે આપણે ગ્લેઝની તૈયારી કરી લઈશું. બે અલગ અલગ ટાઈપના આપણે અત્યારે ડોનટ્સ બનાવીશું. એક પર આપણે
ફક્ત આ રીતે ડ્રાય કેસ્ટર સુગર લીધેલી છે, તેને આપણે આ રીતે કોટ કરી દઈશું. આઈસિંગ સુગરનો ઉપયોગ પણ થઈ શકે છે. નોર્મલ દળેલી ખાંડને પણ તમે ઉપર કોટ કરી શકો છો. એકદમ સરસ રીતે આપણે તેને કોટ કરી દઈશું. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ડોનટ આ સમયે ખૂબ વધારે ગરમ ન હોવા જોઈએ. આપણે જે હોલ વગરનું ડોનટ બનાવેલું છે તે પણ એકદમ સરસ ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો. તેને પણ આ રીતે આપણે કોટ કરી દઈશું. હવે આપણે સેકન્ડ જે ચોકલેટ ગ્લેઝવાળું ડોનટ બનાવવાના છીએ તેના માટે આ મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધેલી છે. વ્હાઇટ ચોકલેટનું પણ ગ્લેઝ કરી શકાય છે. ફક્ત મિલ્ક ચોકલેટ, ફક્ત ડાર્ક ચોકલેટનું પણ કરી શકાય છે. એટલા જ પ્રમાણમાં ડાર્ક ચોકલેટ પણ લીધેલી છે. તેને આપણે આ રીતે 30 સેકન્ડ કરી અને 60 સેકન્ડ માટે આપણે આ રીતે મેલ્ટ કરી લેવાની છે. ડબલ બોઇલરનો ઉપયોગ કરીને પણ તમે ચોકલેટને મેલ્ટ ઇઝીલી કરી શકો છો. તો આપણો ચોકલેટ ગ્લેઝ રેડી છે. આપણે તેની અંદર ડોનટને આ રીતે ડીપ કરવાનું છે અને એકદમ કેરફુલી તેને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ચોકલેટ ગ્લેઝ ઉપર લાગી ગયો છે. એ જ રીતે આપણે બાકીના ડોનટ્સ પર પણ ચોકલેટનું ગ્લેઝિંગ આપી દઈશું. તો આપણા ચોકો ડોનટ્સ પણ રેડી થઈ ગયા છે. તેના પર આપણે આ રીતે પિસ્તાની ફ્લેક્સ લગાવીશું. ડ્રાય ફ્રૂટ્સ કોઈ પણ યુઝ કરી શકાય છે. સ્પ્રિંકલર્સ અલગ અલગ જાતના માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. કોઈ પણ વસ્તુ તમે આના ઉપર ડેકોરેટ કરી શકો છો. આ જ રીતે વ્હાઇટ ચોકલેટને મેલ્ટ કરીને પણ એક ગ્લેઝ પણ તમે આપી શકો છો જો તમને વ્હાઇટ ચોકલેટ ભાવતી હોય. થોડા સુગર સ્પ્રિંકલ્સ પણ આપણે ઉપર ઉમેરી દઈશું. અત્યારે આપણે ફ્રાઈડ વર્ઝન લીધેલું છે, પણ તમે આ જ વસ્તુને બેક પણ કરી શકો છો અને એ વિડીયો પણ આપણે ચોક્કસથી ચેનલ પર શેર કરી દઈશું. આપણે જે કેસ્ટર સુગરનો ગ્લેઝ આપેલો છે તેના પર આપણે આ રીતે ચોકલેટ સિરપથી થોડું ડેકોરેશન કરી દઈશું. તો રેડી છે આપણા એકદમ ડિલિશિયસ, બનાવવામાં ખૂબ જ સરળ અને નાની નાની બધી વસ્તુની ટિપ્સ સાથે બનાવેલો આ વિડીયો એગલેસ ડોનટ્સ. તો ચોક્કસથી આ રેસીપીને એક વખત ટ્રાય કરી જોશો. તમારા ઘરના તમામ સભ્યોને અને બાળકોને ખાસ કરીને ખૂબ જ પસંદ આવશે. તો ચોક્કસથી રેસીપીને એક વખત ટ્રાય કરી જોશો. ફરીથી આ જ રીતે નીત નવીન ડિલિશિયસ રેસીપી સાથે રિદ્ધિસ ક્રિએટિવ કિચન પર મળતા રહીશું ફ્રેન્ડ્સ. આવજો. જય શ્રી કૃષ્ણ.